નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. ચલો, ધોરણ 6 માં આજે આપણે આગળ વધીએ. મિત્રો, ગુજરાતી વિષયનો અભ્યાસ તમારો ચાલુ જશે. તો આજે ધોરણ 6 નો આપણે વિષય લેવાનો છે ગુજરાતી, અને ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 13. શું નામ છે તમને ખબર જ હશે, કેમ કે તમે એકમને શીખ્યા જશો. એકમનું નામ છે પરોપકારી મનુષ્યો. મિત્રો, આ જે એકમ છે તેના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય જોડે જોડે એકમમાં રૂઢિપ્રયોગ પણ આપેલા છે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ એકમમાં કરીશું, આ વિડીયોમાં જોઈશું, અને તે તમામ વિષયો ઉપર આપણે પ્રકાશ પાડીશું અને શીખીશું. સુંદર મજાનો પાઠ પરોપકારી મનુષ્યો. લેખકને થાય છે આંખ ઉપર આંજણી, અને તેમની આંખ ઉપર જે પ્રયોગો કરવામાં આવે છે, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે નુસ્ખા સલાહ આપવામાં આવે છે, લેખક તેનો અમલ કરે છે અને શું થાય છે, અને સુંદર મજાનું હાસ્ય ઉત્પન્ન થાય છે, એ તમે જોયું હશે. તો એકમને શીખ્યા જાણ્યા સમજ્યા બાદ હવે જોઈએ એકમ વિશે. તો એકમના લેખક છે રમણલાલ નીલકંઠ. પરીક્ષામાં પૂછાય એકમના લેખક કોણ? તો રમણલાલ નીલકંઠ. કૃતિના કર્તા. પ્રકાર કયો સાહિત્ય? તો હાસ્ય નિબંધ. પરીક્ષામાં ક્યારેક સાહિત્ય પૂછી શકે કે આ એકમનો સાહિત્ય પ્રકાર કયો છે? તો હાસ્ય નિબંધ. રમણલાલ નીલકંઠ, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. થઈ ગયું તૈયાર? ચાલો આગળ. હવે જોઈએ શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ કેટલા માટે કરવાનો? શબ્દ ભંડોળ વધે, નવા નવા શબ્દો આવડે, સમાનાર્થી શબ્દો આવડે, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આવડે, એટલા માટે. જોતા જઈએ. જવ, એક પ્રકારનું અનાજ. મુનિમ કોને કહીશું? તો પેઢીનું મુખ્ય ગુમાસ્તો અથવા મુખ્ય કારકુન. કેસર તો એક પ્રકારની વનસ્પતિ છે. એની ફૂલની અંદરનો વચ્ચેનો ઉગતો સુગંધીદાર તાંતણો આપણે કેસર કહીએ. કેસર ખૂબ મોંઘું આવે. સિંદૂર, પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો, એને કહીશું આપણે સિંદૂર. મોટે ભાગે સૌભાગ્યવતી બહેનો પોતાના કપાળે માથે લગાવતી હોય છે. કટોરો એટલે વાડકો. ભંગ એટલે મિત્રો અહીં આ એકમમાં ભાંગ સમજવાનું છે. આપણે શિવરાત્રીના સમયે શંકર દાદાના મંદિરે જઈને પીવીએ છીએ તે પ્રસાદ શંકર દાદાનો. ખેપ, ધોબીને ધોવા માટે આપેલા કપડાની ઘાસડી, એને કહીશું ખેપ. પરદુઃખ ભંજક, બીજાના દુઃખનો નાશ કરનાર. ચપકો એટલે ડામ. આગળ. કાંદો એટલે તો ખબર જ છે, ડુંગળી. સળેખમ એટલે શરદી, યાદ રાખજો, નવો શબ્દ છે. હિતેચ્છુ એટલે ભલું ઈચ્છનાર. ચલો આગળ. છેડવું એટલે અટક ચાળું કરવું. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આપણને એકમમાં આપેલા છે. તમે શીખી ગયા હશો, સમજ્યા હશો, અને કદાચ લેખન કાર્ય પણ કરી લીધું હશે. ચલો હવે આગળ વધીએ. હવે જોઈએ મિત્રો આ એકમના રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પણ જોઈએ. જોતા જઈએ. રૂઢિપ્રયોગ પહેલો છે પૂળો મૂકવો. આપણે કે મેલ ને પૂળો, એ આ અર્થ શું થશે? તો સળગાવી મૂકવું અથવા તો નાશ કરવો. વાક્ય જોઈએ. ગામ લોકોએ નવા બગીચાના વિચારનો પૂળો મૂક્યો, કે આપણે નવો બગીચો હવે બનાવવો નથી. એનો વાક્ય પ્રયોગ. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. ઓહો, વાત મનમાં ઉતરવી, મગજમાં ઉતરવી. તો અર્થ સમજાઈ જાય. વાત સમજાઈ જવી. વાક્ય પ્રયોગ શું છે? દાદાજીની વાત બાળકોના મનમાં ઉતરી ગઈ. બન્યું ને વાક્ય? આગળ વધીએ મિત્રો. હવે જોઈએ શબ્દ સમૂહ. બે રૂઢિપ્રયોગ આપણે જોઈ લીધા. કયા કયા શબ્દ સમૂહ છે એ જોઈએ. મિત્રો, એકમમાં જે રૂઢિપ્રયોગ આપ્યા છે, શબ્દ સમૂહ આપ્યા છે, તે તો આપણે લઈશું. જોડે જોડે સમાનાર્થી શબ્દોમાંથી જે રૂઢિપ્રયોગ નીકળે છે તેને પણ આપણે અલગથી તારવેલા છે. ચલો. શરીર ઉપર વાટકાપની ક્રિયા કરવી, તો આપણને ખબર જ છે, નસ્તર કરવું. બીજું, પાપણના મૂળ આગળ થતી ફૂલલી, જેના ઉપર આખો પાઠ છે તે આંજણી. કદી નિષ્ફળ ન જાય તેવું. તો મિત્રો, સુંદર મજાનો શબ્દ છે રામબાણ. રામનું બાણ ક્યારેય નિષ્ફળ ના જતું. ચલો આગળ. ઝાડા થાય એવું ઓસણ. તો મિત્રો, આપણે તેને કહીશું ઝુલાવ. આગળ છે મિત્રો પેઢીનો મુખ્ય વહીવટદાર. હમણાં જ આપણે જોયું, એને આપણે કહીશું મુનિમ. ત્યાર પછી જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી, તો મિત્રો આપણે તેને કહીશું વિધવા.
આગળ પ્રશ્ન એવો પણ થાય, જેની પત્ની મરી ગઈ છે એ પુરુષને શું કહેવાય? જેને આવડતું હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા તમે ઉત્તર તમારા શિક્ષકની મદદથી જાણજો. જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી વિધવા, તો જેની પત્ની મરી ગઈ છે તે પુરુષને શું કહેવાય? ઉત્તર તમારા શિક્ષકને પૂછજો, અથવા આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો હમણાં જ આપણે શબ્દાર્થમાં શીખ્યા. શું કહેશું? સિંદૂર. ચલો આગળ. બીજાના દુઃખનો નાશ કરનાર હમણાં જ આપણે સમાનાર્થી શબ્દોમાં જોયું. પર દુઃખ ભંજન. જય હનુમાન દાદા. ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી, તો મિત્રો શું કહેવાય એને? ખેપ. ધોબી કપડાની ઘાસડી લઈ જાય ને પાછી આપવા આવે એને કહીશું આપણે ખેપ. તો મિત્રો આટલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યા છે. હવે જોઈએ અગત્યનું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તો આપણને દર વખતે ખબર છે, વાતચીત. એકમના આધારે તમારા અનુભવ ઉમેરી ઉત્તર લખવાના થશે. આ પ્રશ્નમાં બધાના ઉત્તરો કદાચ સરખા ના પણ થાય. જોઈએ પહેલો પ્રશ્ન, તમે સૌથી વધુ ક્યારે હસેલા? કેમ થાય? કોઈનો સમાન પ્રશ્ન જુઓ. તમારા અનુભવ લખવાના થશે. તમે ક્યારે હસેલા? મારી વાત કરું છું અહીંયા. એકવાર હું ડાયરાના કાર્યક્રમમાં ગયો હતો. ત્યારે ત્યાં એક હાસ્ય કલાકાર દ્વારા સુંદર મજાના જોક્સ કહેવામાં આવ્યા હતા. જોક્સ મતલબ ટૂચકા ગુજરાતીમાં. ત્યારે હું સૌથી વધારે હસેલો. એમ તમે ક્યારે સૌથી વધારે હસેલા એ તમારે લખવાનું છે. આગળ પ્રશ્ન 2, તમને આંજણી થયેલી છે? એને મટાડવા શો ઉપાય કરેલો? તમને કોઈ દિવસ જેમ લેખકને આંજણી થઈ હતી આંખ ઉપર, એમ તમને આંજણી થઈ છે? હા, મને આંજણી થયેલી છે. સૌપ્રથમ તો ઘરેલું ઉપચાર કર્યા, પણ અસર ન થતા મને ડોક્ટર પાસે લઈ ગયા. તેમણે આંખમાં નાખવાના ટીપા આપ્યા અને કેટલીક ટેબ્લેટ્સ એટલે કે ગોળી ટીકડીઓ આપી, જેથી થોડા દિવસમાં આંજણી સુકાઈ ગઈ. એમ તમને આંજણી થઈ હોય તો તમે તેને મટાડવા શું કરો છો એ લખવાનું છે. ઘણા ઘરેલું ઉપચાર હશે. તમે ઉત્તર લખશો તો અલગ અલગ વિદ્યાર્થીના અલગ અલગ ઉપાયો મળશે. જેમ લેખકે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, અલગ અલગ નુસ્ખા અપનાવ્યા હતા, તેમ તમારામાંથી પણ અલગ જવાબ આવશે. પ્રશ્ન 3, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય? એ તો જે લે એને જ ખબર પડે ને સાહેબ. તો જો આવું થાય, ઇન્જેક્શન લેતી વખતે કીડી ચટકો ભરે ને, અને તીણો દુખાવો થાય છે, અને થોડી વાર પછી પાછી રાહત થઈ જાય છે. ઇન્જેક્શન જોઈને એકવાર તો આંખમાંથી આંસુડા તો આવી જ જાય, પણ કેવું થાય? કીડી ચટકો ભરે એટલી વાર લાગે, અને થોડી વાર તીણો દુખાવો થાય, ઝીણો એકદમ. પછી દવા શરીરમાં પ્રસરી જાય એટલે પાછું હતું એવું ને એવું મટી જાય. આવું થાય. તમને કેવું થાય ને તમે લખજો પાછા. કોઈ પણ રોગનો ઈલાજ કરવા તમે શું કરશો? જો હું આવું કરું, કોઈ પણ રોગનો ઈલાજ કરવા હું સૌપ્રથમ ઘરેલું ઉપચાર કરીશ. રોગ મટશે નહીં તો ડોક્ટર પાસે જઈશ. આ સિવાય તમે જે રોગ મટાડવા માટે કરતા હોય એ લખી શકો છો. પ્રશ્ન 5, કડવી ગોળી ગળવાની થાય તો તમને શું થાય? આવું થાય સાહેબ. કડવી ગોળી ગળવાની થાય ત્યારે આંખો બંધ થઈ જાય. હા, ક્યાં કડવી ગોળી આવી? મોં કડવું થઈ જાય, મોઢામાં થાય એટલે તરત પાણી પીવું પડે છે. મનમાં થાય તો બીજી વાર ના ખાવી પડે તો સારું. આવું થતું હશે ને કદાચ. આ સિવાય તમને બીજું કઈ થતું હોય તો લખી નાખજો. ચલો આગળ વધીએ. સાહેબ પાઠ તો જોરદાર છે, ખૂબ મજા આવે છે. સાહેબ ભણશો તો ખૂબ મજા આવશે. ચલો હવે પાછી પ્રશ્ન 2 આવી ગયો છે. પાઠના આધારે આપણે જોડ કરવાની છે, ઉપાયો લખવાના છે. તો મિત્રો અહીં જુઓ, તમને સલાહકાર આપી દીધા છે. આપણા નહીં પાછા, લેખકના સલાહકાર. ડોક્ટર, કુટુંબી, મિત્ર, મુનિ, કેશવ, માસી, રસોઈયો, પારસી અને ફોઈ. 8 વ્યક્તિઓ લેખકને સલાહ આપવા માટે રેડી છે. આપણે લખવાનું છે કે લેખકને એમને શું શું સલાહ આપી. બરોબર. હવે લખવાનું થશે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ સલાહ અને ઈલાજ છે એવો પ્રશ્ન પૂછેલો છે. તો આપણે હવે ઉત્તર લખવાના થશે. તો ચલો, શું યાદ આવ્યું? ના યાદ આવ્યું? મારા હાથમાં બોર્ડ ઉપર લખવાની પેન છે, તો તમારા હાથમાં શું હોવું જોઈએ? ચોપડીમાં લખવા માટે બોલો પેન્સિલ. તો પછી ખોલો અને કાઢો ને લખવા માંડો. કાઢી લીધે? ના, જો
તમારા જોડે પેન્સિલ ના હોય તો આડોશી પાડોશી મિત્રો જોડે સંબંધો સારા રાખવાના, તે પણ પેન્સિલ આપે, ક્યારેક ના પણ હોય તો પછી સાહેબ જોડે ફરિયાદ કરવા નહીં જવાની કે સાહેબ મારી જોડે પેન્સિલ તો નથી, ભણવાનું છે તો પેન્સિલ તો રાખવી પડશે. ખ્યાલ આવી ગયો? ચલો પેન્સિલ કાઢો, છોલવાની બાકી હોય તો છોલી લો, તૈયારી કરીને જ બેસવાનું. ઘરેથી નીકળો એટલે પેન્સિલ છોલી રેડી કરીને જ જવાનું. યુદ્ધમાં જતા હોઈએ તો તલવાર ઘરે ભૂલીને જઈએ તો, અથવા તલવાર બુઠી હોય તો કામ થશે નહીં થાય. તો ભણવા જઈએ તો બધું તૈયાર રાખો. ચાલો આવી ગયા પાછા પાઠમાં. હવે આપણે લેખકને જે વ્યક્તિઓએ સલાહ આપી છે તે સલાહ લખવાની છે, ઈલાજ થાય છે એ લખવાનો છે. ચલો પહેલા છે ડોક્ટર સાહેબ. જોઈએ ઉત્તર. ડોક્ટર સાહેબે કહ્યું પાકે ત્યારે શું કરવાનું છે? નસ્તર મૂકવાનું છે, મતલબ કે વાટકાપ કરવું પડશે. આવું ડોક્ટરે કહ્યું. આવી જાઓ મિત્રો, આ સલાહ આપશે સલાહકાર. એ જો સાચી હોય તો સામે ખરાની નિશાની પણ કરવાની છે. આપણે આ થોડી જૂના એકમની જૂની પાઠ્યપુસ્તકનો કોઠો લીધેલો છે. ચલો, તો ડોક્ટરે એવું કીધું પાકે ત્યારે નસ્તર મૂકવું, ઈલાજ થશે? તો કે ભાઈ હા. તો આપણે ખરાની નિશાની કરી. ચલો હવે આવે છે કુટુંબિક મિત્ર. તેમને કીધું તુવેરની દાળ ઘસીને ચોપડવી. હવે તુવેરની દાળ ને રાંધણી શું લેવા દેવા? પણ એમને આઈડિયા આપ્યો તો, પણ એનાથી ઈલાજ થયો નહીં. ચલો, મુનીમ સાહેબે શું કીધું? તો મુનીમ સાહેબે કીધું કેસર ગોળીને ચોપડવું. કેસર લગાવો તો મટી જશે, પણ કેસરથી પણ લેખકને મટ્યો નહીં. હવે કેશવભાઈ આયા. કેશવભાઈએ શું ઉપાય બતાવ્યો? તો કેશવભાઈએ કીધું સિંદૂર દબાવી દેવું. આંજણી ઉપર શું લગાવશો? સિંદૂર લગાવશો, પરંતુ તેનાથી પણ મટ્યો નહીં. હવે આવે છે 1, 2, 3 અને 4. તો 5મા નંબર ઉપર છે માસી. માસીએ શું આઈડિયા આપ્યો? તો માસીએ કીધું ભાઈ ચંદન લગાડો. ચંદન આવે ઠંડુ, પરંતુ લેખકની આંજણીનો ઉપાય કરી શક્યા નહીં. હવે પારસીભાઈએ કીધું શું કીધું? તો કાંદાનો રસ લગાડવું. કાંદાના રસથી કઈ આંજણી મટે નહીં. છેલ્લે આયા ફોઈ. ફોઈએ તો વળી જોરદાર ઉપાય આપ્યો, શીરો ખાવ. હવે શીરો ખાવાથી આંજણી કેવી રીતના મટે એ તો હવે ફોઈને જ ખબર હોય. તો મિત્રો આટલા વ્યક્તિઓએ લેખકને સલાહ આપી. ખાલી એક જ ડોક્ટર હતા કે જેમને કીધું કે ભાઈ પાકે ને આંગળી જ્યારે પાકશે ત્યારે નસ્તર એટલે વાટકાપ કરશું એટલે મટી જશે. મિત્રો આ એમને ઉપાય બતાવ્યો. તો આટલા વ્યક્તિઓએ ઉપાય બતાવેલો. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં સલાહ અને ઈલાજ માટેનો કોઠો છે તે લખી નાખજો. અને જેનાથી મટ્યું છે ત્યાં આપણે ખરાની નિશાની કરી દેવાની છે. સમજાઈ ગયું? ચાલો હવે આગળ વધીએ. હવે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 આપણને શું કહે છે? જુઓ, ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખવાના છે. ચલો, આંખો રડી. આપણને એવું કીધું છે આંખો રડી. તો શું કીધું? જુઓ, જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. મતલબ કે રડી રડીને શબ્દ 2 વાર વાંચ્યો, 2 વખત આવ્યો. ક્રિયા આપણે 2 વાર કરવાની છે. 2 વાર આવી જાય ક્રિયા, તે પ્રમાણે વાક્ય બનાવવાનું છે. ચલો આપણે જોઈએ ચોપડી અને વાંચી. જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી કેવી થઈ ગઈ? તો આમ વાંચી વાંચીને ચોપડી એકદમ ખુલી ગઈ છે. આપણે કહી શકીએ ડુંગરા જેવી થઈ ગઈ છે. ક્લિયર? સમજાઈ ગયું? ઉપર ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવી. જુઓ, જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ડુંગરા જેવી થઈ ગઈ છે. ક્લિયર? સમજાઈ ગયું બધાને? હવે તમારો વારો. પાછું હાથમાં પેન્સિલ તો હશે જ. આ વાક્ય લખી દેજો. બીજું વાક્ય જોઈએ, નોટ અને લખી. ચલો, જુઓ તો ખરા,
લખી લખીને, એટલે ક્રિયાપદ બે વાર લીધવાનું છે આપણે. લખી લખીને મારી નોટ કેવી થઈ ગઈ છે ભાઈ? ભરાઈ ગઈ છે. નોટ આખી પૂરી થઈ ગઈ છે. હવે નવી તો આપો. હવે લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. ચલો, બે ક્લિયર. તમે તમારા પાઠ્ય પુસ્તકમાં લખી પણ લીધા હશે, ત્યાં લખવા માટે જગ્યા પણ હશે, તો લેખન કાર્ય કરી લેજો, જેથી તમને ઉત્તરો લખવામાં સરળતા રહે. પેન્સિલ છોડવાની નથી. ચલો, ક્લિયર. હવે આગળ વધીએ. પાછું 3, 4 અને 5 જોઈએ. અને હું ભૂસી નાખું છું કેમ કે તમને લખવામાં સરળતા રહે. પગ અને ચાલી. ચલો, જુઓ તો ખરા. ચાલી ચાલીને મારા પગ કેવા થઈ ગયા? થાંભલા જેવા થઈ ગયા છે. ચાલીને મારા પગ થાંભલા જેવા થઈ ગયા છે. ચલો આગળ. કાન અને સાંભળી તો લખી શકીએ. જુઓ તો ખરા. સાંભળીને મારા કાન પાકી ગયા છે. સાંભળીને મારા કાન કેવા થઈ ગયા? તો ભાઈ પાકી ગયા છે. લખી શકીએ આ ઉદાહરણ પ્રમાણે. ચલો, બે વાક્યો તમે લખી લીધા હશે. હવે છેલ્લું ખુરશી અને બેસી વાક્ય વધ્યું છે. બે શબ્દો, તેની ઉપરથી વાક્ય બનાવી દઈએ. તમે આ લેખન કાર્ય કરી લીધું હશે. હું તેને ભૂસી નાખું છું. ચલો, ખુરશી અને બેસી. ઉત્તર ઉપર. જુઓ તો ખરા ખુરશીમાં બેસીને હું પાકી કેરી જેવી થઈ ગઈ છું. ચલો, વાક્ય બની શકે. ખુરશીમાં બેસીને પાકી કેરી જેવી થઈ ગઈ છું. જુઓ તો ખરા. તો મિત્રો, આ રીતે આપણને ઉદાહરણ આપ્યું છે, તે પ્રમાણે આપણે 5 વાક્યો બનાવ્યા છે. તમે તમારી જાતે અભ્યાસ કરીને પણ આવા ઉત્તરો બનાવી શકો છો. તમને ખૂબ મજા આવશે. ચલો, લખાઈ ગયા બાદ આગળ વધીએ. પાછું પ્રશ્ન નંબર 4 જોઈએ. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 4. તમારા હાથમાં પેન્સિલ તો પાછી હશે જ. પેન્સિલ છોડવાની નથી, કારણ કે આપણે કામ જ્યાં પેન્સિલનો છે તો પૂરું કરવું પડશે. ચલો, કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, પહેલી ખાલી જગ્યા સમજી લઈએ. પરેશ શાળામાં કૌંસમાં આપ્યું છે જવું. જવું ઉપરથી આપણે શબ્દ લીધો જઈને. કહી આવ્યો કે હું આજે આવવાનો નથી. તો મિત્રો, કૌંસમાં જે શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરી યોગ્ય સ્વરૂપ આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે, વાક્ય રચના પ્રમાણે. ચલો, આદિત્યએ કહ્યું, હું ખાલી જગ્યા તરત તમારું કામ કરી દઈશ. આદિત્યએ કહ્યું, હું આવીને. આવવાનું આપણે શું કર્યું? આવીને. તરત જ તમારું કામ કરી દઈશું. ખાલી જગ્યામાં લખશું આવીને. ક્રિયાપદનું યોગ્ય સ્વરૂપ મૂક્યું. અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે. અજય ભજન ગાઈને જ. અજય પોતાના ઘરે રોજ ભજન ગાઈને ઓફિસે જાય છે. તો ગાવાનું આપણે લખ્યું ગાઈને. રોશન એના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહેશે. તો રોશન કરતો. તો જ વાક્ય બેસશે. કરવાનું લખ્યું આપણે કરતું. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. સુંદર મજાનું વાક્ય છે. સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યું ગયું. તો છોડવું છે તો આપણે લખીએ છોડીને. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. આમ પહેલી ખાલી જગ્યા તો આપણને પૂરીને આપી છે. બીજીમાં આવીને, ત્રીજીમાં ગાઈને, ચોથું કરતો અને પાંચમું છોડીને ચાલ્યો ગયો. તો મિત્રો, આ રીતે આપણે વાક્યો ખાલી જગ્યામાં ક્રિયાપદનું યોગ્ય સ્વરૂપ મૂકી શકીએ. ક્લિયર? હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. કામ આપણું ફટાફટ પતતો જાય. પ્રશ્ન 5. ઓહો, રેડી. હાથમાં પેન્સિલ. ચાલો,
સૂચના આપી છે. લીટી કરેલા શબ્દો આડાઅવળા મુકાઈ ગયા છે, તેને યોગ્ય વાક્યમાં ગોઠવવાના છે. આ શબ્દો એની યોગ્ય જગ્યાએ નથી. આપણે ઉત્તર લખીએ. ચંદનની સુવાસથી ઘરમાં ઘસઘસાટ થયો એમ નહીં આવે. ચંદન આપણને સુગંધ આપે છે તો ઉત્તર આવશે મગાટ થયું ચંદનની સુગંધથી. આંખ પર આંજણીને લીધે ખાલી જગ્યા થયો તો ખડખડાટ ન થયો. શું આવશે? ચરચરાટ થયો. આંખમાં બળતરા થાય છે એમ. ભૈયાજીની વાત સાંભળી ખાલી જગ્યા હસ્યો. તો મિત્રો લખશું હવે ખડખડાટ. ચરચરાટ તો અહીંયા આવી ગયું. હવે છેલ્લો, આંજણીનું દર્દ ઓછું થતા હું ખાલી જગ્યા ઊંઘ્યો. તો કેવું? ઘસઘસાટ, મગમગાટ નહીં. ક્લિયર? તો આ શબ્દો જે આડાવડા થઈ ગયા છે, લીટી દોરેલા, તેને આપણે યોગ્ય જગ્યાએ મૂકી દીધા. પહેલા વાક્યમાં મગમગાટ, બીજા વાક્યમાં ચરચરાટ, ત્રીજા વાક્યમાં ખડખડાટ હસ્યો અને ચોથા વાક્યમાં ઘસઘસાટ ઊંઘ્યો. આવડી ગયું? વાક્ય વાંચશો ને એટલે તરત ઉત્તર આવડી જશે, કેમ કે કયા શબ્દમાં કયો શબ્દ ફિટ થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, તે આ પ્રમાણે છે. ઓહો, શબ્દ જૂથનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે, તમારે બોલવાનું છે. જોઈએ. શબ્દ પહેલો આપણને આપ્યો છે ઈલાજ, મિત્ર અને દાક્તર. આ શબ્દનો ઉપયોગ કરી એકમના આધારે અથવા નવું વાક્ય બનાવો. તો વાક્ય મિત્રો આ પ્રમાણે બને. જુઓ, મારા મિત્રએ ઈલાજ માટે દાક્તર પાસે જવાની સલાહ આપી. તો જુઓ, ઈલાજ શબ્દ પણ આવી ગયો, ક્યાં ગયું? હા, મિત્ર શબ્દ પણ આવી ગયો અને દાક્તર શબ્દ પણ આવી ગયો છે. તો આ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક જ વાક્ય બનાવવાનું છે. આવડી ગયું? પ્રયાસ કરશો તો આવડી જશે, અથવા તમને આ વાક્ય એકમમાંથી પણ ક્યાંક વાંચવા મળ્યું હશે. જાતે બનાવશો તો મજા આવશે. ચલો બીજું શબ્દ જૂથ જોઈ લઈએ. સિંદૂર, લવિંગ અને સલાહ. ધોબીએ લવિંગ અને કેશવે સિંદૂર દબાવવાની સલાહ આપી. તો જુઓ, લવિંગ પણ આવી ગયું, સિંદૂર પણ આવી ગયું. ચલો આગળ. ત્રીજું શબ્દ જૂથ છે દુર્ગંધ, વેદના અને પથારી. તો વાક્ય આવું બનશે. તે વેદના સહન કરતો દુર્ગંધ મારતી પથારીમાં પડ્યું હતું. વેદના પણ આવી ગઈ, દુર્ગંધ પણ આવી ગઈ, પથારી પણ આવી ગઈ. એકમના આધારે પણ લખી શકાશે, નવું પણ બનાવાશે. આમે નવું બનાવીશું. ચલો ચોથું શબ્દ જૂથ હિતેચ્છુ, ગાંઠ અને ચણોટી. એક હિતેચ્છુએ ગાંઠ પર ચણોટી લગાવવાની સલાહ આપી. ક્લિયર? તો આ રીતે આપણે જેટલા શબ્દ જૂથો આપ્યા છે એ તમામ શબ્દોનો ઉપયોગ કરી એક જ વાક્ય બને તે પ્રમાણેનો પ્રયાસ કરવાનો છે. તો આ રીતે ઉત્તર લખી શકાય. ચલો હવે આગળ વધીએ. હવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. જેટલા વિકલ્પ યોગ્ય લાગે ને તે દરેકની આગળ ખરાની નિશાની કરવાની. ચલો પહેલું વાક્ય વાંચી લઈએ. બહુ પીડા થાય તો શેક કરજો. બહુ પીડા થાય તો શેક કરજો. હવે આપણને 3 વિકલ્પો આપ્યા છે. દુઃખ સહન ન કરી શકો તો ગરમ પાણીનો શેક કરજો. તો વાત સાચી છે. પીડા થાય ત્યારે ઠંડુ પાણી છાંટજો એવું તો લખ્યું જ નથી, બંધ બેસતો નથી. શેક કરવાથી પીડા ઓછી થાય છે. તો વાત સાચી છે, આને બંધ બેસતો છે. બહુ પીડા થાય તો આવું કરીશું. તો આ જે 2 વાક્યો છે એ ઉપરના વાક્યને બંધ બેસતા છે. તો આપણે 2 માં ખરાની નિશાની કરી. આ 2 વાક્યો મને યોગ્ય લાગ્યા. તમે વાંચજો, તમને યોગ્ય લાગે ત્યાં ખરાની નિશાની કરજો. ચલો બીજું. મારા હિતેચ્છુઓએ મારા પર દયા ખાઈને કાળજી રાખી હતી. એના વિકલ્પો જોઈએ. મારો હિત ઈચ્છનારને મારી દયા આવતી. તો વાત સાચી છે. દયા ખાનારા બધા હિતેચ્છુઓ હોય એવું જરૂરી નથી. હિતેચ્છુઓ બધા કાળજી લેતા હોય છે. વાત સાચી. હિતેચ્છુઓ હોય એ લગભગ આપણી કાળજી લેતા હોય છે. તો મિત્રો આ રીતે આપણે ખરાની નિશાની કરીશું. પહેલામાં પહેલો અને ત્રીજો, બીજામાં પણ પહેલો અને ત્રીજો. આગળ વધીએ. 3 અને 4 આપ્યા છે પાછા, જોઈ લઈએ. આંજણી પર ચોપડેલી દવાનો ડુંગર ખોતરી કાઢ્યો. પેલા ડોક્ટરે ખોતરી કાઢ્યો, આપણને ખબર છે. તો તેના વિકલ્પો. આંજણી પર લગાડેલી દવાઓનો પડ દૂર કર્યા. તો વાત સાચી છે. દવાઓનો ડુંગર કોતરી શકાય નહીં, એ તો છેદની એકમમાં ઉલટું થઈ ગયું. આંજણી પર લગાવેલી બધી જ દવાઓ સાફ કરી. તો વાત સાચી છે. આ 2 અર્થ આ વાક્યને બંધ બેસતા છે. પરદુઃખ ભંજન મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો.
મારી પીડાને સમજનારા લોકોની સલાહ માનતો ગયો, એ પણ વાત સાચી. પરોપકારી મનુષ્યોની સલાહ માની, એ પણ વાત સાચી. બીજા લોકોની સલાહ પર મેં આંખ આડા કાન કર્યા, તે વાત ખોટી છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખીશું. આ બે વાક્યો બંધ બેસતા છે આમાં, અને આમાં આ બે વાક્યો બંધ બેસતા છે. તો તેની સામે ખરાની નિશાની કરી દીધી. તમે પણ ખરાની નિશાની કરી દેજો. ચલો હવે આગળ. કામ ખૂબ સરળ છે, વાંચશો એટલે આવડી જશે. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક અને કોમળ સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખવાના છે. કેવી રીતે જુઓ, ડુંગરનું ડુંગરી થઈ ગયું, કદ ઘટી ગયું, અને ચૂંટલોની ચૂંટલી થઈ ગઈ, એનું કદ ઘટી ગયું. ગોટલોનું ગોટલી થઈ ગઈ. તો આવા શબ્દો આપણે શોધવાના છે. તો જોતા જઈએ ઉત્તર. એક શબ્દ છે મિત્રો નાનકું. હવે આનો સ્ત્રીલિંગ કરીએ એટલે થશે નાનકી. તો કદ સૂચક અને કોમળ સૂચક શબ્દ બની જાય છે, મતલબ કે નાનો થઈ જાય છે અને કોમળતા આવી જાય છે. નાનકી એમ કેવો શબ્દ છે. ચલો આગળ. હવે છે ટોપલા, ટોપલું, એનું સ્ત્રીલિંગ થશે ટોપલી, એટલે કદ ઘટી જાય. ચલો આગળ. હવે છે ચૂંટલો, તો આપણે લખીએ અહીંયા કને ચોટલો, મોટો હોય, મોટો દેખાય, કદમાં મોટો છે. હવે નાનો કરી દઈએ, સ્ત્રીલિંગ કરીએ તો જુઓ ચોટલી, કદમાં નાનો થઈ ગયું. ખ્યાલ આવે છે ને? ચલો આગળ. હવે લખીએ ચોપડું, ખૂબ મોટો દેખાય. સ્ત્રીલિંગ કરીએ તો ચોપડી, એટલે નાની થઈ ગઈ. કદ સૂચક અને કોમળ સૂચક શબ્દો બનતા જાય છે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ કરીએ ત્યારે. તેવા શબ્દો આપણે શોધવાના છે. ચલો આગળ. ખાટલો તો મોટો હોય, સ્ત્રીલિંગ કરીએ તો ખાટલી, કદમાં નાની થઈ. ચલો હવે આગળ છે પાટલો, તો પાટલો મોટો હોય અને નાનો કરીએ, સ્ત્રીલિંગ કરીએ તો પાટલી, કદમાં મોટા, કદમાં નાના. કોમળ ઓછી, કોમળતા વધારે, એ શબ્દો આપણને અહીં મળી જાય છે. તો આ રીતના પ્રયાસ કરજો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ, લેખન કાર્ય કરવા માટે જગ્યા આપી હશે તો તેમાં પણ લેખન કાર્ય કરી દેજો. પેન્સિલ છોડવાની નથી. ક્લિયર? આટલું થઈ ગયું હશે. ઉતાવળે બોલી ગયો હોવ તો વિડીયોને સ્ટોપ કરી દેજો, લખી લેજો, પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 9 આયા. એમાં તો આપણને એવી સૂચના આપી છે, દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે, તે શબ્દને શોધો. તેના પર ચેકો મારી યોગ્ય શબ્દ લખવાનો છે. જોઈએ. રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. પહેલું વાક્ય બરોબર. અને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યું હતું. તો અને નહીં આવે, અહીંયા મિત્રો આવશે મને. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો નહીં, આવી હતી. રેડી? મને વાંદરા ટોપી નથી ગમતું નહીં, નથી ગમતી, પણ એ પહેરવી પડશે. એ જ શરતે મને સ્ટેશન પર જવાની રજા આપવામાં આવું હતી. આવું હતું નહીં, આવી હતી. મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કયા કયા શબ્દો ચેકવાના છે અને તેની જગ્યાએ વાક્ય રચના પ્રમાણે શબ્દો ગોઠવી દેવાના છે. મેં ગોઠવી દીધા 1, 2, 3 અને 4. તો તમે પણ એ રીતના ઉત્તર લખી દેજો. ક્લિયર? પ્રશ્ન નંબર 9 તમને સમજાઈ ગયો હશે. આટલું કામ કરવાનું છે. હવે આગળ. આટલું પતી ગયા બાદ આપણે શું કરીશું? પ્રશ્ન નંબર 10 આવ્યો. હાથમાં પેન્સિલ તો હશે જ. ચલો, નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે. ચલો જોઈએ. અહીંયા છે આનંદ. તો આજે ઉત્તરાયણ છે એનો મતલબ થયો કે આનંદનો તહેવાર છે. આ વાક્ય વાંચો એટલે આનંદનો ભાવ પ્રગટ થાય છે. આખા વાક્યમાં જો આનંદ શબ્દ નથી, પણ એવો ભાવ પ્રગટ થાય છે કે આપણને આનંદ જાણવા મળે છે. ક્લિયર? આપણને પણ એવા 5 શબ્દો આપ્યા છે. એક તો સોલ્વ કરીને આપ્યું. બાકીના શબ્દો એ રીતે વાપરવાના છે કે આપણે વાક્ય બનાવીશું પણ એમાં એ શબ્દ નહીં લઈએ, પરંતુ એવો ભાવ જાગશે કે ખરેખર આપણને ઉત્તર મળી જાય. ચલો જોઈએ. નવાઈ. તો હું એવું લખું અહીંયા કને, ભર ઉનાળે વરસાદ. તો શું લાગે? નવાઈ. ખ્યાલ આવ્યો? ચલો. દુઃખ તો આપણે લખી શકીએ
અરે દેશ નેતાનું અવસાન. કોઈ દેશ નેતા મરી જતા આપણને દુઃખ થાય. ચલો નવાઈ તો લખી મેં. ભર ઉનાળે વરસાદ. હવે ગુસ્સો. બારીનું કાચ તૂટ્યું. હવે જુઓ પિતાજી. બારીનો કાચ તૂટ્યો છે, હવે જુઓ પિતાજી. મતલબ કે પિતાજી હવે ગુસ્સે થશે. વાક્ય મૂકી દીધું છે મેં, પણ એમાંથી એવો ભાવ પ્રગટ થાય છે કે ગુસ્સાનો ભાવ પ્રગટ થાય છે. ચલો દયા તો લખી શકીએ. ઘાયલ પક્ષી જોઈ હું મદદે દોડ્યો. મતલબ શું થયું? મને દયા આવી ને એટલે હું ઘાયલ પક્ષી જોઈને એની મદદે દોડ્યો. તો મિત્રો આ રીતે શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય બનાવવાનું છે, પણ શરત એટલી કે એમાં એ શબ્દ આવો ના જોઈએ. તો જુઓ આપણે નવાઈ, દયા, દુઃખ અને ગુસ્સો ઉપરથી વાક્યો બનાવ્યા. એવો ભાવ પ્રગટ થાય છે કે આપણને તેનો ઉત્તર મળી જાય. ક્લિયર? તમે જાતે પ્રયત્ન કરજો અને આવા વાક્યો બનાવજો. ઘણા બધા બનશે. પ્રયત્ન કરશો એટલે આવડી જશે. તો મિત્રો આ નમૂનારૂપ ઉત્તર પણ તમે નોંધી લેજો, જેથી તમને કામ કરવામાં સરળતા રહે. ચલો હવે આગળનું વાક્ય. આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવીને હસવાનું છે. જોઈએ મચ્છર અને મગર. તો જુઓ, મચ્છર મગરને કરડવા ગયો પણ લોહી તો ના મળ્યું, પણ ચાંચ બટકી ગઈ. હવે મચ્છર છે મગરને ચાંચ મારવા જાય તો મગરનો ચામડી કેટલી જાડી હોય, બધાના ચાંચ તૂટી જ જાય ને. તો વાક્ય આપણે એવું બનાવવાનું કે આપણને હસવું આવે. ચલો હવે મરચું અને ખાંડ તો બનાવીએ આપણે. તીખી મરચાવાળી પાણીપુરી ખાધ્યા બાદ લોકો મીઠી ખાંડવાળી ચટણી પૂરી શોધી છે. વિચાર કરો, પહેલા તીખું ખાય મરચા વાળું, પછી તીખું લાગે એટલે મીઠું ખાય ખાંડ વાળું. છે ને લોકોની જોરદાર પદ્ધતિ. તીખી મરચા વાળી પાણીપુરી ખાધા બાદ લોકો મીઠી ખાંડ વાળી ચટણી પૂરી શોધે છે. તો મિત્રો આવું રમૂજી વાક્ય તમે જાતે પણ બનાવી શકો, જેમાં મરચું અને ખાંડનો ઉપયોગ થતો હોય. ચલો હવે હાથી અને રિક્ષા તો લખી શકીએ. ઘાયલ હાથીને લોહી આપવા કીડી રિક્ષામાં બેસી દવાખાને આવી. બોલો હસવું આવે કે ના આવે? ઘાયલ હાથી છે, એને લોહીની જરૂર છે, તો કીડી રિક્ષામાં બેસીને હાથીને લોહી આપવા માટે જાય છે. જેને જોરદાર વાક્યો. તો મિત્રો આવા તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો હાથી અને રિક્ષાનો ઉપયોગ કરી, જેમાં થોડું હાસ્ય ઉત્પન્ન થાય. તો એક તો આપણને આપેલું છે, બે આપણે જાતે બનાવ્યા. તમારી જાતે પ્રયત્ન કરીને તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો, અથવા આટલું લેખન કાર્ય કરી લેજો. ચલો હવે વધીએ આગળ. લખાઈ ગયું ને? કદાચ ના લખાઈ ગયું હોય તો વિડીયોને ઊભો રાખજો, લખાઈ જાય પછી આગળ વધજો. કેમ કે ઓછા સમયમાં આપણે એકમને પૂરો કરી દેવાનો છે. હું ઊભો રહીશ, તમે લખશો તો ઘણી બધી વાર લાગશે. ચલો આગળ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 12. પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં જે પ્રશ્નો છે તે આપણે એકમના આધારે લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. લેખકને આંધળી થતા ડાક્ટરે શી સલાહ આપી હતી? તો આપણને ખબર જ છે, લેખકને આંધળી થતા ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી. આંધળી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ, અને જો આંધળીના કારણે પીડા વધુ થાય તો શેક કરજો. આટલું ડોક્ટર સાહેબે કહ્યું હતું. આગળ વધીએ. પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? પાઠમાં લેખકની ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ ભાંગ પીવાની સલાહ આપેલી, એ મને સૌથી વધારે હસવા જેવી લાગી. ભૈયાજીએ શું કીધું? ભાંગ પીજો. હવે ભાંગને નસ્તરને આંધળીને શું લેવા દેવા?
તો મિત્રો એ સલાહ મને હસવા જેવી લાગી. એમ તમને એકમમાં જે સલાહ હસવા જેવી લાગી હોય તે ઉત્તર સ્વરૂપે લખી શકો છો. 2 પત્યા. ત્રીજો જોઈએ. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓનું પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુમાં એક નાની ડુંગરી બની ગઈ હતી. ડુંગર નહીં પણ ડુંગરી બની ગઈ હતી. દવા ઉપર દવા લગાઈ જ ગયા માટે. તો મિત્રો આવા હાલ થયા આંજણીના. ઊંટવૈદ શબ્દનો અર્થ જાણીને લખો. ઊંટવૈદ એટલે જે માણસને દવા કરવાને લાયક ન હોય એવું લે ભાગુ વૈદ. ઊંટવૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. ક્લિયર? બંને શબ્દોનો અર્થ સ્પષ્ટ કર્યો છે. ઊંટવૈદનો પણ અને ઊંટવૈદુ એનો પણ અર્થ સ્પષ્ટ કરેલો છે. જેને દવા નથી આવડતી ને એ દવા કરે એટલે ઊંટવૈદ. ઊંટવૈદુ એટલે રિઝલ્ટ શું આવશે તેની પરવા કર્યા વગર સીધી દવા કરવી, દર્દીનો ઉપચાર કરવો એ ઊંટવૈદુ. ચલો આગળ. આંજણી મટાડવા લેખકે અંતે શું પ્રયત્ન કર્યો? તો આંજણીના અનેક ઉપાય કરવા છતાં પણ ગાંઠે નહીં. અંતે આંજણી મટાડવા લેખક પાછા ડોક્ટર પાસે ગયા. ડાક્ટરે તમામ ચોપડેલ દવાઓનો ડુંગર ખોદરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે તેની ઉપર દસ્તર મૂક્યું. તો મિત્રો આ પ્રયાસ કર્યો. આગળ. લેખકે ફોઈની સલાહ લાંબા સમય સુધી કેમ માની? તો લેખકના ફોઈએ શું સલાહ આપી હતી આપણને ખબર છે, શીરો ખાવો. લેખકના ફોઈએ બદામ વાળો શીરો ખાવાની સલાહ આપી હતી. લેખકને ફોઈનું ચણોઠી જેવું શરીર જોતા જ આ વાત તેમના મનમાં ઉતરી ગઈ. વળી શીરાનો સ્વાદ તો કોને ના ગમે? માટે લેખકે ફોઈની સલાહ લાંબા સમય સુધી માની કે આપણે શીરો ખાવ. શીરો ખાવાથી બીજું નુકસાન તો થવાનું નથી. આંજણી મળશે ના મળશે 2 નંબરની વસ્તુ છે, પણ શરીરને નુકસાની નહીં થાય. અને એમને શરીરને ફઈને જોયા હતા. ફઈ કેવા હતા? તો ભાઈ લાલ ચોળ તંદુરસ્ત હતા શીરો ખાઈને. એટલે લેખકને પણ થયું ચલો લાવ ને આપણે પણ શીરો ખાઈએ, આપણું શરીર પણ તંદુરસ્ત બને. એટલા માટે લેખકે આ ફોઈની સલાહ લાંબા સમય સુધી માને. મિત્રો 13મો પ્રશ્ન છે, તો શું થાય? વિચારો, લખતા જાઓ અને હસતા જાઓ. માણસની પૂંછડી ઉગે તો? મિત્રો વર્ષો પહેલા માણસને પાછી પૂંછડી હતી, કેમ કે આપણે વાનરમાંથી જ ઉતરી આવ્યા છીએ. પરંતુ આપણે વાંદરા આમ હતા, આપણે સીધા થઈ ગયા એટલે પૂંછડીનો ઉપયોગ ઘટતો ગયો એટલે પૂંછડી ઘસાઈ ગઈ. વર્ષો પહેલા પૂંછડી હતી, પરંતુ હવે જો પૂંછડી ઉગે તો શું થાય? માણસને પૂંછડી ઉગે તો કે જે કપડાં પહેરી રહ્યો છે તે કપડામાં પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. તે વાંદરાની જેમ કુદાકુદ કરતો રહે. પાછું તેને પોતાના દૈનિક કાર્યો કરવામાં પૂંછડી અડચણરૂપ પણ થાય. માણસ એકબીજાની પૂંછડી પણ ખેંચે. ક્યારેક લાઈનમાં ઉભા રહેવાની પણ મુશ્કેલી ઊભી થાય. જો પૂંછડી હોય લાઈનમાં ઉભા રહો તો પૂંછડીથી છેટા ઉભા રહેવું પડે. કોકની પૂંછડી ઉપર પગ આવી જાય તો કેવી હાલત થાય, કેવી મજા આવે. તો મિત્રો પૂંછડી ઉગે માણસને તો આવું બધું થાય. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તમે તે ઉમેરી શકો છો. પ્રશ્ન નંબર 13 આટલું કરવાનું છે. ચલો આગળ. હાય મિત્રો, અહીંયા જોક્સ આપેલા છે આપણને. હું વાંચું છું ને આપણે બધા હસી લઈએ. દીકરો કહે છે, પપ્પા હું ટીવી જોઉં? તો કંજૂસ, એના પપ્પા, કંજૂસ એટલે એના પપ્પા, જો પણ ચાલુ કરતો નહીં. ટીવી તાર જોવી હોય એટલી વાર જો, પણ તાર ટીવી ચાલુ કરવાની નથી. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષકે કીધું, જા ઘરે જઈ બૂટ બદલી આવ. પિન્ટુ કહે, કોઈ ફાયદો નથી. શિક્ષક, કેમ? તો પિન્ટુ શું કહે છે, ઘરે પણ એક કાળો અને એક સફેદ જ બૂટ છે. શિક્ષકે કહ્યું બૂટ બદલી આવો. તો પિન્ટુ એમ સમજ્યું બે બૂટ બદલવાના છે, પણ ઘરે ખરેખર 2 જોડી હતી, એક કાળા બૂટની અને એક ધોળા બૂટની. પણ પિન્ટુભાઈ તો અલગ અલગ પહેરીને આવ્યા હતા. ચલો હવે આગળ. ત્રીજો, શિક્ષક આજે આપણે ચંદ્ર વિશે વાત કરીએ, કાલે સૂર્ય પર જઈશું. અભલું શું કહે છે, સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષક કહે, કેમ, એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? તો અભલું કહે, એટલે બધે દૂર મને મમ્મી એકલો જવા દેશે નહીં, મને આવા દો. લેખક શિક્ષક અહીં એના સૂર્ય વિશે ચંદ્ર વિશે ભણાવવા માંગતા હતા. તો અભલુભાઈ તો સમજ્યા કે આપણે ત્યાં જવાનું છે દૂર, એટલે મમ્મીની સાથે જરૂર પડશે. આ સુંદર મજાના જોક્સ તમને આપેલા છે. તો મિત્રો આમ આપણો જે એકમ છે પરોપકારી મનુષ્યો, તેના આપણે 13 પ્રશ્નો જોયા, જોડે જોડે શબ્દાર્થ જોયા, શબ્દ સમૂહ પણ જોયા, રૂઢિપ્રયોગ પણ જોયા
આશા રાખું છું કે તમને સંપૂર્ણ એકમ સમજાઈ ગયો હશે અને વિડીયો ગમ્યો હશે. તમારા અન્ય મિત્રો સુધી પણ વિડીયો પહોંચાડજો. બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. ત્યાં સુધી સૌને રામ રામ.